નમસ્તે મિત્રો, હું લીના વાઢેર આપ સૌ સાહિત્ય પ્રેમી, વાચન પ્રેમી, કલા પ્રેમી મિત્રોનું મારી આ યુટ્યુબ ચેનલ ઓડિયો ગુજબુક્સમાં સ્વાગત કરું છું. આજે આપણે જોઈશું સદગુરુ દ્વારા લિખિત પુસ્તક મૃત્યુનું પ્રકરણ 1.5 મૃત્યુને આમંત્રણ આપવાનું બંધ કરો. જો મૃત્યુને અવગણવું એ જીવનને અવગણવું છે, તો જીવનથી બચવું એ મૃત્યુને આમંત્રણ છે. મોટા ભાગના લોકો જો જીવન કપરું બને અથવા તો તેનો ભાર વધી જાય તો જાણતા કે અજાણતા જીવનથી બચવાનું શરૂ કરી દે છે. એક વખત તમે જીવનથી બચવા લાગો ત્યારે તમે અચૂકપણે મૃત્યુને આમંત્રણ આપી રહ્યા છો. જીવનથી બચવા માટે મૃત્યુને આમંત્રણ આપવા કરતાં વધુ સારો રસ્તો એકેય નથી. કાં તો તમે તે જાગૃત રીતે કરો છો અથવા તો તમે તે અજાગૃતપણે કરો છો. આજે વિવિધ જટિલ બીમારીઓ જે લોકોને થઈ રહી છે તેની પાછળ એક મુખ્ય કારણ એ છે કે લોકો જીવનથી બચવાનો પ્રયત્ન કરી રહ્યા છે અને આમ કરવામાં તેઓ મૃત્યુને આમંત્રણ આપી રહ્યા છે. શરીર માત્ર તેમાં સહયોગ આપે છે. શરીર તો માત્ર તમારી મૃત્યુને આમંત્રણ આપવાની ઈચ્છાને પૂર્ણ કરે છે. તમે માંગો તેવું થશે. લોકો જીવનથી બચવા માંગે છે કારણ કે તેમને લાગે છે કે તે અસુરક્ષિત છે. તમને એ ખબર હોવી જોઈએ કે આ ગ્રહ પર એકમાત્ર સુરક્ષિત સ્થળ તમારી કબર છે. ત્યાં કંઈ થતું નથી. જીવનમાં કોઈ સુરક્ષા નથી. જેમ મેં અગાઉ કહ્યું તેમ કાલે સવારે તમે મરી શકો છો. પછી ભલે ને તમે તમારા માટે ગમે તેટલી સુરક્ષા તૈયાર કરી હોય. હું તમારા માટે એવું ઈચ્છતો નથી, પરંતુ તમે અત્યારે ગમે તેટલા સ્વસ્થ અને સાજા કેમ ન હો, કાલે તમારું મૃત્યુ થઈ શકે છે. તે એક વાસ્તવિક સંભાવના છે. તેથી જીવનમાં સુરક્ષા જેવી કોઈ ચીજ નથી. જે ક્ષણે તમે સુરક્ષા શોધવા લાગશો તે ક્ષણે જ કુદરતી રીતે તમે મૃત્યુલક્ષી બની જશો. અજાણતા જ તમે મૃત્યુને આમંત્રણ આપવા લાગશો. ભારતમાં પરંપરા છે કે જ્યારે પણ તમે કોઈ સંત કે સાધુ પાસે જાઓ ત્યારે તેમના આશીર્વાદ લેવાનું ન ચૂકવું જોઈએ. ઘણી વખત લોકો મારી પાસે આવીને કહે છે કે સદગુરુ, અમને આશીર્વાદ આપો કે અમને કંઈ ન થાય. શું? આ વળી કેવા આશીર્વાદ છે? મારા આશીર્વાદ છે કે તમારી સાથે દરેક બાબત ઘટિત થવી જોઈએ. જે કંઈ પણ જીવન છે તે તમારી સાથે થવું જ જોઈએ. તમે અહીં જીવનનો અનુભવ કરવા આવ્યા છો કે તેનાથી બચવા? જો તમે જીવનથી બચવા માંગતા હોવ તો ઇનર એન્જિનિયરિંગ કરતાં પણ વધુ સારી ટેકનોલોજી છે મારી પાસે. તેમાં માત્ર 2 મીટરના દોરડાની જરૂર પડશે છતથી લટકવા માટે, અને તે ખર્ચાળ પણ નથી. હું કાર્યક્ષમતાની વાત કરી રહ્યો છું. જ્યારે જીવિત હોવ ત્યારે જીવનથી બચવાનો પ્રયાસ કરવો એ ખૂબ નકારાત્મક બાબત છે. આપણે ખૂબ જ ઓછા સમય માટે જીવંત છીએ અને બહુ લાંબા સમય સુધી આપણે મૃત અવસ્થામાં રહીશું. તેથી જીવન ટૂંકાવી દેવું એ કોઈ વિકલ્પ નથી. આવું ત્યારે બને છે જ્યારે માનસિક નાટકને વાસ્તવિક જીવન સમજી લેવાની ભૂલ થાય છે. જે ક્ષણે તમે સુરક્ષાનો વિચાર કરો છો ત્યારે તમે મૃત્યુને સહયોગ આપો છો. હું તમને એક બાબત સ્પષ્ટ કરવા માંગુ છું. મૃત્યુને તમારા સહયોગની જરૂર નથી. તે અત્યંત કાર્યક્ષમ છે. ઉલટું જીવનને તમારા સહયોગની જરૂર છે. જો તમે જુઓ તો જીવન સાથે તમે ગમે તે કરો, ભલે ગમે તેટલું કરો, તમે તેની સાથે હજુ કંઈક વધારે કરી શકો છો. જીવનને તમારા પૂરેપૂરા ધ્યાન અને પ્રયત્નોની જરૂરિયાત રહે છે. મૃત્યુને તમારા સહયોગની જરૂર નથી. તે આમેય થવાની છે અને અત્યંત કાર્યક્ષમ રીતે થશે. અહીં કોઈ નાપાસ નથી થતું. સૌ કોઈ પાસ થઈ જશે. લોકો વિચારે છે કે તેમની સાથે કંઈ નવું ન થવું જોઈએ, પરંતુ તેમને રોમાંચક જીવન જોઈએ છે. આ કેવી રીતે શક્ય છે? તમે આ રીતે તમારા માટે એક અશક્ય પરિસ્થિતિનું નિર્માણ કરી રહ્યા છો. વધુમાં વધુ તમારી સાથે શું થઈ શકે? વધુમાં વધુ તમે મરી જશો. તેનાથી વિશેષ તમને કંઈ થઈ શકે નહીં. અને તમારા જીવનમાં ગમે તે થાય, તમે કોઈ રોકાણ સાથે અહીં આવ્યા નથી. તમે ખાલી હાથે આવ્યા હતા. તેથી તમે જીવનમાં કંઈ ગુમાવી શકો નહીં. જુઓ, આ કેટલી સુંદર બાબત છે. ગમે તે થાય તમે હંમેશા નફામાં છો. તો પછી તમે ફરિયાદ શેની કરો છો? લગભગ 10 વર્ષ પહેલાં આવું બન્યું. તે સમયે ભારતનું શેર બજાર નીચે જઈ રહ્યું હતું. મુંબઈમાં અમુક લોકો એક વ્યક્તિને મારી પાસે મળવા માટે લઈને આવ્યા. એવું થયેલું કે શરૂઆતમાં તેની પાસેના શેરની કિંમત 25 કરોડ હતી. ત્યારબાદ શેરબજારમાં તેને ફટકો પડ્યો. 8 મહિનામાં તેની કિંમત 3 કરોડ થઈ ગઈ હતી. તે ભાંગી પડ્યો હતો અને ડિપ્રેશનમાં આત્મહત્યા કરવા માંગતો હતો, કારણ કે તેની પાસે માત્ર 3 કરોડ રૂપિયા હતા.
તે ખરાબ સ્થિતિમાં હતો, તેથી તેઓ ઈચ્છતા હતા કે હું તેની કંઈક મદદ કરું. મારા માટે આ હાસ્યાસ્પદ બાબત હતી, કારણ કે ઘણા ભારતીયો માટે 3 કરોડ રૂપિયા સ્વર્ગથી પણ વિશેષ છે. જો તેમને સ્વર્ગ અને 3 કરોડ રૂપિયા વચ્ચેની પસંદગીનો વિકલ્પ આપવામાં આવે તો તેઓ 3 કરોડ રૂપિયા પસંદ કરશે. પણ આ વ્યક્તિ તો ડિપ્રેશનમાં હતો અને એટલા માટે તે આત્મહત્યા કરવા માંગતો હતો કે તેની પાસે માત્ર 3 કરોડ રૂપિયા હતા. આ માત્ર એ વ્યક્તિની વાત નથી. તમે પણ તમારી સાથે સતત આવું જ કરી રહ્યા છો. તમારી સાથે નવી ઘટનાઓ બનવા દો. જો તમે મને કંઈ ન થવું જોઈએ એવા પ્રકારની માનસિકતા રાખશો તો તમે બંધિયાર થઈ જશો. બંધિયારપણું મૃત્યુ છે. જો જીવન આગળ ન ચાલે અને તમારી અંદર નવી સંભાવનાઓ પેદા ન થાય તો તમે જીવિત મળતું છો. આ કારણે જ તમને દેખાશે કે જીવનમાં કંઈ પણ દુઃખદ ન થયું હોય તોય રસ્તા પર ઘણા લોકો હતાશ ચહેરા લઈને ફરતા દેખાય છે. તેમાંથી મોટા ભાગના લોકોનું જીવન તેમણે ક્યારેય કલ્પના કરી હોય તેના કરતાં પણ વધુ સારી સ્થિતિમાં છે. સમૃદ્ધિની દ્રષ્ટિએ આપણે આપણા પિતા અને વડવાઓ કરતાં વધુ સારી રીતે જીવી રહ્યા છીએ. તેમ છતાં આપણને રસ્તાઓ પર હતાશ ચહેરા દેખાય છે. તેવું એટલે નથી થઈ રહ્યું કે કંઈક ખરાબ ઘટિત થયું છે. તેનું કારણ બંધિયાર અવસ્થા છે. તમે બંધિયાર અવસ્થામાં જીવી ન શકો કારણ કે તે મૃત્યુ સાથે જીવવા જેવું છે. જીવંત મૃત્યુ હોવું એક શાનદાર અનુભવ છે, પરંતુ જીવતા હોઈએ ત્યારે મરેલા જેવા હોવું તે અત્યંત કષ્ટદાયક છે. જો તમે જીવંત હો તો તે ખૂબ સારી બાબત છે. જો તમે મરી ગયા હો તો પણ અમને કોઈ સમસ્યા નથી. પણ કેટલાક મરેલા લોકો અત્યારે આંટા મારી રહ્યા છે, જેના લીધે જ પૃથ્વી પર આટલી બધી પીડા છે. એક સમયે તેઓ પ્રફુલ્લિત અને જીવંત હતા, પરંતુ ધીમે ધીમે તેઓ અડધા કબરમાં પહોંચી ગયા છે. હા, સમય સાથે ભૌતિક શરીર નબળું પડતું જશે. તેથી જો માત્ર માનસિક અને શારીરિક પ્રક્રિયાઓ જ તમારા અનુભવમાં છે તો કુદરતી રીતે સમય જતાં તમે પણ નબળા પડતા જશો. જો મૂળભૂત જીવન ઉર્જા તમારા અનુભવમાં હોય અને જો જીવનની પ્રક્રિયા અંગે યોગ્ય કામ કરવામાં આવ્યું હોય તો જ તમે ઉંમર સાથે નબળા નહીં પડો. ઉલટું તમારી અભિવૃદ્ધિ થશે. તો ખાલી જીવન જ એવું છે કે જેને સતત ચાવી ભરવી પડે છે. મૃત્યુને આમંત્રણ આપવાની કે તેનો અભ્યાસ કરવાની જરૂર નથી, કારણ કે મૃત્યુને તમારા સહયોગની જરૂર નથી. અહીંયા પ્રકરણ 1 પૂરું થાય છે. તો મિત્રો, આઈ હોપ કે તમને આજનું આ વાંચન જરૂરથી ગમ્યું હશે. જો તમને આ ગમ્યું હોય અને તમે તમારા અન્ય સાહિત્ય પ્રેમી, વાંચન પ્રેમી મિત્રો કે જેઓ સારું સાહિત્ય માણવામાં રસ ધરાવે છે પરંતુ સમયના અભાવે કે અન્ય કોઈ કારણસર તેઓ નિયમિત રીતે વાંચી નથી શકતા, તો આ ઓડિયો ચેનલ તમારા માટે જ છે. આ ચેનલને એવા લોકો સાથે વધારેમાં વધારે શેર કરો જેથી એ લોકો વાંચીને નહીં તો સાંભળીને પણ સારા સાહિત્યને માણી શકે. અને હા, આ પુસ્તક પૂરું સાંભળવા માટે જોડાયેલા રહો ઓડિયો ગુજબુક સાથે. ધન્યવાદ.